મુંબઈના મીરા ભાયંદર વિસ્તારમાં દીપડો એકાએક ઘૂસ્યો। દીપડો રહેણાંક વિસ્તારની અંદર ઘૂસતાની સાથે જ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। દીપડાના હુમલામાં 3 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। જો કે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। દીપડાને પાંજરે પૂરવા માટે તેમના દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને આગળની તજવીજ પણ તેમના દ્વારા હાથ ધરાય છે। પરંતુ મહત્વનું અહીં એ છે કે દીપડાના હુમલાની અંદર 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે પણ ખસેડવાની ફરજ પડી છે। જો કે વન વિભાગની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ચૂકી છે અને તેમના દ્વારા આગળની જે તજવીજ છે તે શરૂ કરાઈ છે। તો આ ઘટના સામે આવી રહી છે મુંબઈના મીરા ભાયંદર વિસ્તારની, જ્યાં દીપડો એકાએક આંટાફેરા કરતો હોય તે પ્રકારની તસવીરો પણ કેમેરાની અંદર કેદ થવા પામી છે અને આ દીપડાએ હુમલો પણ કર્યો છે માનવો પર, જેનાથી 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચવા પામી છે। ત્યારે મુંબઈના રહેણાંક વિસ્તારની અંદર દીપડાના આંટાફેરાનો આ વિડીયો સામે આવતાની સાથે જ હવે આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ ફફડાટ લોકોમાં ફેલાયો છે। ફ્લેટમાં આ દીપડો ઘૂસ્યો હતો, જેમાં એકથી બીજા મકાન પર તે છલાંગ લગાવતો હોય તેવું પણ કેમેરામાં કેદ થયું છે।